જય માતાજી મિત્રો. સૌરાષ્ટ્રની ધરતી સંત સુરા સતી અને જતીની ધરતી છે, જ્યાં અનેક સંતો સતીઓ અને વીરો થઈ ગયા, જેમના પરમાર્થના કાર્યો થકી આજે આપણે તેમને યાદ કરીએ છીએ, તેમને પૂજીએ છીએ. એવી જ એક પવિત્ર જગ્યા એટલે કે પરબધામ, જ્યાં સંત દેવીદાસ બાપુ અને મા અમરમાની દિવ્ય ચેતનાઓ આવેલી છે. સંત દેવીદાસ બાપુની પ્રથમ વાત કરીએ તો દેવદાસ બાપુનો જન્મ રબારી પરિવારમાં મુંજિયાસર ગામે જીવા ભગત અને સાંજળબાઈના પુત્ર રૂપે થયેલો. પશુપાલન સાથે જોડાયેલા અને સમય જતાં એકવાર તે વિસ્તારમાં રક્તપિત્તનો રોગ ફેલાયેલો. શરીરે પરુ નીકળતા, રોગનો ઉપચાર ન થાય તો રોગીને દરિયામાં નાખી દેતા, જેથી ચેપ બીજાને ફેલાય નહીં. એવા એક વૃદ્ધ માજીને રક્તપિત્ત થયો અને તેમનો દીકરો ગામના કહ્યા મુજબ તેને દરિયામાં ફેંકી આવ્યો. આ વાતની જાણ દેવીદાસ બાપુ એટલે કે દેવા રબારીને થઈ. તે તરત દરિયે ગયો અને પેલા વૃદ્ધ માજીને બચાવી લીધા અને નક્કી કર્યું કે પરબની જગ્યામાં રહીને નકળંગ પીરને ગુરુ માની આ દુખિયાની સેવા કરવી. ધીમે ધીમે વાત ફેલાણી. પરબમાં એક સંત આવ્યા છે જે રોગીઓની સેવા કરે છે, જેથી આજુબાજુના ગામના લોકો રક્તપિત્તથી પીડાતા રોગીઓને પરબમાં મૂકવા આવતા. દેવા ભગતની સેવા જોઈને ગિરનારના સંત જેરામ ભારતીએ દેવા ભગતને દેવીદાસ નામ આપીને એક નવી શરૂઆત કરાવી. આજુબાજુના ગામમાંથી ભોજન માંગીને લાવવું, રોગીઓની સેવા કરવી, લીમડાના પાણીથી નવડાવવા જેવા ઉપયોગથી રોગીઓના રોગ દૂર થવા લાગ્યા. એક દિવસ આ પરબની જગ્યાની બાજુમાંથી એક વેલડું નીકળે છે, જેમાં એક યુવાન દીકરી જેનું નામ અમર હતું. તેમની સાથે તેમના સાસુ હતા. કરિયાવર લઈ પોતાની વહુ એટલે કે અમરને આણું તેડીને ઘરે લઈ જતા હતા. જન્મે આહિર કુળના હતા. બપોર થતાં ગાડું દેવીદાસ બાપુના આશ્રમ નજીક આવે છે. ગાડું ઊભું રાખીને બપોરનું ભોજન અહીં કરવાનું નક્કી કર્યું. બળદને થોડીવાર આરામ મળે અને ભાતું ખોલી જમવા બેઠા. અમરમાને જમવાની ઈચ્છા ન હતી, તેથી તેઓ આશ્રમની નજીક જાય છે અને અમરમાએ જોયું કે એક સંત રક્તપિતિયાની સેવા કરે છે. અમરમા દેવીદાસ બાપુ પાસે જાય છે. દીકરીને જોતાં જ દેવીદાસ બાપુ તેને રોકે છે. ઊભી રે દીકરી, અહીં નો આવતી. આ રક્તપિત્તના રોગી છે, તને રોગ લાગુ પડશે. દેવીદાસ બાપુના આશ્રમમાં એ સમયે કોઈ પગ મૂકતું નહીં. પોતાના સગા વહાલા જેને રક્તપિત્ત થયો હોય તેને આશ્રમમાં મૂકીને જતા રહેતા. દેવીદાસ બાપુ સગા દીકરાની જેમ તેમની સેવા કરતા અને તે આશ્રમમાં આજ મા અમરે પગલાં દીધા. દેવીદાસ બાપુએ તેમને રોક્યા. પૂછ્યું, કોણ છો? અમરમાએ જવાબ આપ્યો, ખબર નથી બાપુ. કહે, નામ શું છે? અમરમા કહે, એ પણ ખબર નથી. બાપુ કહે, ક્યાંથી આવે છો? ક્યાં જવાનું છે? દીકરી સામેથી જવાબ આપ્યો, હવે એ પણ ખબર નથી. દેવીદાસ બાપુ બોલ્યા, ભલે દીકરી, પણ આશ્રમમાંથી બહાર જતી રહે. તારી નાની ઉંમર છે, કંચન જેવી કાયાને રોગ લાગશે તો તારું જીવન બગડી જશે. જતી રહે દીકરી અહીંયાથી. અમરમાએ દેવીદાસ બાપુને જોઈને જીવનના સત્યના દર્શન થયા. પૂર્વના સંસ્કાર જાગૃત થયા અને નક્કી કર્યું કે હવે અહીંયા જ રહીને આ દિન દુખિયાની સેવા કરવી. આજ નહીં તો કાલ આ દેહ નાશ પામવાનો છે, તેમાં અનેક રોગો થવાના છે, તો આ દેહના આનંદમાં રહેવું તેના કરતાં દિન દુખિયાની સેવા કરવી, જીવનને સાર્થક બનાવી લેવું અમરમાએ પસંદ કર્યું. થોડી વારમાં જ અમરમાના સાસુ ત્યાં આવ્યા અને અમરમાને કહ્યું, અરે અમર, અહીંયા શું કામ આવી? ચાલ, હવે આપણે ઘરે જવાનું છે. ત્યારે મા અમર બોલ્યા, માં, તમારા દીકરાને બીજે પરણાવી દેજો. હવે હું અહીં જ રહેવાની છું. આ સંતને મદદ કરીશ. મારે સંસાર માંડવો નથી. ભગવાનના રૂપો આ રોગીઓની સેવા કરવી છે. ઘણું સમજાવી પણ મા અમર માન્યા નહીં. તેમના સાસુ ત્યાંથી નીકળી ગયા. બીજા દિવસે મા અમરે દેવીદાસ બાપુની ઝોળી ખંભે નાખી અને આજુબાજુમાંથી રોટલા અનાજ લેવાનું ચાલુ કર્યું. સંત દેવીદાસનું નામ મુખ્ય રાખી બપોર સુધી ઝોળી ફેરવે અને બપોર પછી આશ્રમમાં સેવા કરે. દિન દુખિયાને પ્રેમથી જમાડે. કોઈને ખેતર વાળ્યું, કોઈને ગામ ગ્રાસ. આકાશી રોજી ઉતરે મારો નકળંગ દેવીદાસ. ધીરે ધીરે પરબની કીર્તિ ફેલાવા લાગી. સંત દેવીદાસનું નામ ફેલાવા લાગ્યું. સાથે સાથે મા અમરનું નામ પણ ચારે બાજુ ફેલાવા લાગ્યું. દેવીદાસ બાપુ અને અમરમાનો અનેક પરચાઓ છે. રક્તપિત્તના રોગીઓ જેને કોઈ અડવા તૈયાર ન હતા, તેમની સેવા કરી ફરીવાર તેમની કંચન જેવી કાયા કરતા. સમય જતાં સંત દેવીદાસ બાપુએ જીવતા સમાધિ લીધી અને પછી અમરમાએ પણ સમાધિ લીધી. પરબધામમાં આજે પણ આ બંનેની સમાધિ આવેલી છે. સાથે કુલ મળીને કુલ 9 સમાધિઓ આવેલી છે. પરબધામમાં આજે અનેક ઉત્સવ ઉજવાય છે. અષાઢી બીજનો ભવ્ય ઉત્સવ ઉજવાય છે. આજે અન્નક્ષેત્ર ત્યાં ચાલુ છે. સંત દેવીદાસ, અમર દેવીદાસનો નાદ હંમેશા આ જગ્યામાં ગુંજતો રહે છે. તો મિત્રો, આ હતી
મા અમર અને સંત દેવીદાસ બાપુની વાતો. અસ્તુ. જય માતાજી.